ચાલો મિત્રો, આજે સવારથી થોડું હસી લઈએ. હસે એનું ઘર વસે એવું ગુજરાતી કહેવત છે. એન્ડ લાફ્ટર ઇઝ બેસ્ટ મેડિસિન. એક હાઈવે પર સરદારજી ડ્રાઇવિંગ કરતાં કરતાં રોલ્સ રોયસ ચલાવતા ચલાવતા બહુ ઝડપે નીકળ્યા અને બારી ખોલીને બધાને પૂછતા હતા, કભી કિસીને રોલ્સ રોયસ ચલાઈ ક્યાં, કભી કિસીને રોલ્સ રોયસ ચલાઈ ક્યાં. એમ કરતાં કરતાં 25-30 કિલોમીટર આગળ ગયા પછી એમની ગાડી ઠોકાઈને પડી. સરદારજી બચી ગયા, બહાર નીકળ્યા. એટલે બધા પાછળ જે ગાડીઓ રહી ગયેલી બધા ભેગા થઈને કીધું, કેમ બહુ હોશિયારી મારતા હતા ને કે ભાઈ આ રોલ્સ રોયસ ચલાવી છે તે એકલા જ ચલાવી છે. અરે બાપા, એવું નહોતું ભાઈઓ, મારે જાણવું હતું કે આમાં બ્રેક ક્યાં આવે છે. મને એક બ્રેક ક્યાં આવે છે એની ખબર નહોતી, એટલે તમને પૂછતો હતો મિત્રો. સોરી તમને ખોટું લાગ્યું હોય તો. આશા રાખી મજા આવી હશે. બીજું જોક નંબર 2, આપણા દેશની આર્થિક પરિસ્થિતિ થોડી નબળી હતી. આ બહુ જૂની વાત છે, સ્વર્ણસિંહ હતા એ જમાનાની વાત છે. બધા ભેગા થયા કે નિર્ણય લઈએ, શું કરીએ શું કરીએ શું કરીએ તો આપણી અર્થવ્યવસ્થા ઊંચી આવે, દેશની ગરીબાઈ ઘટે વગેરે વગેરે. સંસદમાં ચર્ચા ચાલી. એક સજ્જને એક સંસદે એક ઉપાય બતાવ્યો, એક કામ કરીએ, આપણે અમેરિકા સાથે યુદ્ધ જાહેર કરી દઈએ, વોર ડિક્લેર કરી દઈએ. તો બધા કે એનાથી શું ફરક પડશે? જુઓ, આપણે જાપાનની જેમ હારી જઈશું એટલે અમેરિકાવાળા આપણને ઘણી બધી મદદ કરશે, એમાંથી આપણે આપણી અર્થવ્યવસ્થા ઊંચી લાવીને મહેનત કરીને દેશને ઊંચો લાવશું. નિર્ણય લેવાની વાત ચાલતી હતી એટલામાં સ્વર્ણસિંહ ઊભા થઈને કીધું, મિત્રો પણ ધારો કે ભૂલથી બી આપણે જીતી ગયા તો આપણે અમેરિકાને શું આપી શકીશું? ગરીબ ભિખારીને કંઈ ના આપી શકે એવી હાલત છે. માટે મિત્રો, આશા રાખું જોકમાં આનંદ આવ્યો હશે. Wish you a very good day, happy life, healthy life, safe life and a good day. Bye, see you all the friends.